મારા ક્ષત્રિય ઠાકોર સમાજના વડીલો, આગેવાનો, યુવાન દોસ્તો, માતાઓ, બહેનો અને નાના બાળકો તેમજ કોંગ્રેસના ધારાસભ્યો અને કાર્યકરો, ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરો, આમ આદમી પાર્ટીના ધારાસભ્યો અને કાર્યકરો તેમજ ગુજરાતના તમામ જે સામાજિક સંગઠન ક્ષત્રિય ઠાકોર સમાજને ચાલતો હોય તેમને સૌથી પહેલાં આ અમદાવાદના ભોગ મળેલા ઠાકોર સમાજના પરિવાર સાથે એ જ જગ્યા ઉપરથી લાઈવ છે વિનંતી કરું છું કે તમે ઠાકોર સમાજમાં જન્મ લીધો હોય, તમે ઓરિજિનલ ઠકરાળીનું દૂધ પીધું હોય, તમારી નસોની અંદર સમાજનું લોહી વહેતું હોય તો પક્ષ પાર્ટીના ઝંડા એક બાજુ મિલી અને સમગ્ર ગુજરાતનો ઠાકોર સમાજ આ પીડિત ઠાકોર સમાજની વારે આવે. ભાજપની મિટિંગ હોય તો ખેસ પહેરીને દોડીને જોશો હજારોની સંખ્યામાં, કોંગ્રેસની મિટિંગ હોય તો ખેસ પહેરીને હજારોની સંખ્યામાં જોશો, આમ આદમી પાર્ટીની મિટિંગ હોય તો હજારોની સંખ્યામાં જોશો. તો મહેરબાની કરી પક્ષ પાર્ટી બાજુ ઉપર મિલી એક ઠાકોરના દીકરા તરીકે ઠાકોરના ઘેર જન્મ લીધો હોય, ગુજરાતની ભૂમિ ઉપર તમે જન્મ લીધો હોય તો આખા ગુજરાતના ઠાકોર સમાજને તેમજ સમાજના સંતો, મંતો, આગેવાનો, કલાકારો, ભુવા, રમતવીર, કલા ક્ષેત્ર તમામને મારી નમ્રતાપૂર્વક વિનંતી છે કે 26/2/2024ના રોજ સાંજે 4 વાગે અમદાવાદ આ સુભાષ બ્રિજ નીચે કેશવનગરમાં ઠાકોર સમાજની એક મિટિંગ રાખી છે. તો તન, મન અને ધનથી ઉમટી પડવા માટે સૌને હું આહવાન કરું. ઠાકોર સમાજના 160 ઘર પાડી દીધા છે. ટેલર છે. આખા અમદાવાદની અંદર હજારોની સંખ્યામાં ઠાકોર સમાજ વહે છે. કની બીખની કની લાજુ કાઢીને બેઠા છો તમે, કની ચુંદડીઓ ઓઢીને બેઠા છો, કોનાથી બીઓ છો? જેને ઠાકોર સમાજમાં જન્મ લીધો હોય, જેના લોહી ઠાકોર સમાજનું હોય, એ તો સમાજની હાકલ પડે એ તારે પહેર્યા લુગડી તૂટી પડે. એટલે સૌને વિનંતી છે કે આવતીકાલે 4 વાગે સ્થળ ઉપર હાજરી આપવા માટે વિનંતી છે. મારો સમાજ, મારી ફરજ, હું સમાજ માટે જીવીશું, સમાજ માટે મરીશું, આ સૂત્ર સાથે આવો તેવી વિનંતી. સૌને જય જય ગરવી ગુજરાત.